જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો આપણે આજે જઈ રહ્યા છીએ કન્વરજીની મુલાકાતે। કન્વરજીના ફાર્મ હાઉસની મુલાકાત કરવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। ચલો નારાયણભાઈ, અરે તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જશો થરાની બજારમાં, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે જવાનું છે ડીસા કન્વરજીના ફાર્મ હાઉસની મુલાકાત માટે, તો આપણે પહોંચી જશો થરા, વિડીયોમાં બન્યા રહેજો। તો હવે આપણે ડીસાવાળા હાઈવે પર ચડી જશું અને દુગરાસણ પહોંચવા જશું। આપણે ડીઝલ બીઝલ નખાઈને આપણે નીકળી જશું। આપણે પહોંચી ગયા શિયોરી પુલ ઉપર। પુલથી હવે રવાના થઈ ગયા છે શિયોરીથી। આપણે આવી ગયા ખીમણા પુલ ઉપર। આપણે આવી ગયા મુડેઠા ટોલ ટેક્સ। મુડેઠા ભાડું 500 રૂપિયા। તો મિત્રો આપણે પહોંચી જશે ડીસા। થોડી જ વારમાં કન્વરજીના ફાર્મ હાઉસ ઉપર જવાનું છે। વિડીયોમાં જોડાયેલા રહેજો, અમારો વિડીયો પૂરો જોજો। કન્વરજીના ફાર્મ હાઉસની મુલાકાત કરવાની છે। જય માતાજી। ડીસા બનાસ નદી, ડીસા બનાસ નદીનો પુલ। આ નદી આપણે એક ત્યાં આગળ સીધી જોમપુર નદી પહોંચલા આવો તો અહીં આવતા રહે। ગાડી છે કન્વરજીના ફાર્મ હાઉસ વાળો મેન રસ્તો।
તો મિત્રો આપણે કન્વરજીના ફાર્મ હાઉસમાં એન્ટ્રી કરી ચૂક્યા છો. આ છે કન્વરજીનું ફુલાવર ફૂલ જોઈ શકો છો. ટોમેટો મલ્ચિંગમાં વાવેતર કરેલ છે અને હવે આપણે જવાનું છે એમના ઘરે. આ છે ખૂબી મલ્ચિંગમાં વાવેતર કરેલ છે. એક નંબર વાવેતર હો કન્વરજીની, ખરેખર વાત જ ના થાય. વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. તો જોઈ શકો છો સામે દેખાય કન્વરજીનો મકાન, એમની ગાડીઓ પડી છે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે કન્વરજીના ફાર્મ હાઉસ ઉપર. પિનલબેન હાજર છે, કન્વરજી એગ્રોની દુકાને છે. પિનલબેન, શું માહિતી આપશો કે શું વાવેતર કર્યું છે મલ્ચિંગમાં? જય જવાન જય કિસાન. પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી. આપણે આજે તમને બતાવશું ટીટી અને મરચાનો અંતરપાક કરેલો છે ગ્રો કવરમાં. તમે પણ મરચાં છોડ લેવાયા છે એટલે લાઈવ જોઈ લો. અમારા ફાર્મ હાઉસ ઉપર મરચાં લગાવેલા છે. ભાઈ બતાવો અંદર. જો ટીટીના 18 દિવસ થયા છે અને મરચાંને 18 દિવસ થયા છે તો ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું જો બધે. આ પહેલો ફળ અમારે નાનું મરચું છે ને ત્યારથી જ વેણવું પડશે, કારણ કે પછી છોડનો વિકાસ ન થાય. તમારે કોઈ બીને હોય મરચાંની ખેતી કરેલી હોય તો છોડ નાનો હોય તો આપણે ફ્લાવરિંગ તોડવું પડે અથવા તો નાનું મરચું લેવું પડે. પહેલી વાર આવ્યા છો, આરે મરચાં લઈ જવાના છે. સારો થાય તો બીજા ખેડૂતોને પણ લઈને આવશું. ફૂલ આપણો સપોર્ટ રહેશે. તમે મરચાં લગાવો, અમે તમારા ફાર્મ હાઉસની એકવાર અવશ્ય મુલાકાત કરશું. થેન્ક યુ. જય માતાજી મિત્રો, પિનલબેને આપણને સરસ માહિતી આપી. ગ્રો કવરમાં મરચાં અને ટેટીનો આંતરપાક કરેલ છે. સારામાં સારી વેરાયટી છે, સારામાં સારું બિયારણ છે. મરચાંનો ફૂલ પણ આવી ગયા છે એટલે સારામાં સારું બિયારણ લઈ જવાની જરૂર છે બધા ખેડૂત મિત્રોને કે બિયારણ લો તો કન્વરજીના ત્યાંથી જ લો. સારામાં સારું બિયારણ છે, તમે જોઈ શકો છો. ટેટી અને મરચાં અને સાઈડમાં ભેજ જાય ત્યાં ચોળી પણ વાયેલી છે. ચોળી જો બેને આપણે સારામાં સારી માહિતી આપી. આ છે એમનું ફાર્મ હાઉસ. નર્સરીએ જવાનું છે, રોપા લઈ જવાના છે આપણે. સારામાં સારું બિયારણ છે. જય જવાન જય કિસાન. ગાડી ઘણી બધી ગાડીઓ, ઘણા બધા ફ્રેન્ડ્સે કન્વરજીની મુલાકાતે આવેલા છે અને સેલિબ્રિટી કન્વરજી એગ્રોથી આવેલા છે. ફોન કર્યો છે એટલે આપણે થોડી વાર બેહો બધા કન્વરજીની મુલાકાત કરીને જવાનું છે. જય જવાન જય કિસાન. છે કન્વરજીની ફોર્ચ્યુનર. જય જવાન જય કિસાન. ફુલાવર વાયેલું છે કન્વરજીએ. તો આપણે કન્વરજીની મુલાકાત થઈ ગઈ છે. હવે કન્વરજીના એગ્રોએ જવાનું છે મરચાંનો રોપા લેવા માટે. ચલો. જય માતાજી, અમે આવી ગયા હતા કન્વરજીની એગ્રોની દુકાને, સદારામ એગ્રોની દુકાન. તો મરચાંનું બિલ બનાવવાનું છે. મરચાંના રોપા આપણે લઈ જવાના છે. રોપા સદારામ એગ્રો સેન્ટર ડીસા. તો મિત્રો આપણે આવી ગયા હતા કન્વરજી નર્સરી, ગજાનંદ નર્સરી. તો આપણે જવાનું છે હવે અંદર મરચાંના રોપા લેવા માટે. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે કન્વરજીની નર્સરીએ. આ છે નર્સરી, આ છે મરચાંનું બિયારણ. આપણે મરચાંનો રોપ પણ લીધો છે, તમે જોઈ શકો છો. અને આ છે નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિનભાઈ માળી, શ્રી ગજાનંદ નર્સરી. આપણે જે કન્વરજીની નર્સરી તરીકે આપણી નર્સરી પ્રખ્યાત છે આખા ગુજરાતની અંદર. તો આપણી નર્સરીની અંદર દરેક સિઝનેબલ રોપા હાજરમાં મળે છે. મરચાં છે, ટમેટા, કોબીજ, ફુલાવર, પછી હવે જે ઉનાળુ સિઝન માટે આવે છે ટેટી છે, તરબૂચ છે, રીંગણ છે. દરેક રોપા એડવાન્સ બુકિંગથી પણ કરીએ છીએ અને તમે ખેડૂત બિયારણ પહોંચાડે તો સારા ભાવથી અમે સારા રોપા બનાવી ખેડૂતોને આલીએ છીએ. અને આપણે ત્યાં જે પણ વેરાયટી મળશે એ ફૂલ ગેરંટીવાળી વેરાયટી મળશે. ને ખેડૂતને જે પ્રમાણે જગ્યા હોય, હવામાન હોય, એ પ્રમાણે આપણે ખેડૂતને વેરાયટી આલીએ છીએ. એટલે ઉત્પાદન પણ ખેડૂતને સારામાં સારું મળે છે. તો આપણે મરચાંના રોપા લઈ લીધા છે. સારામાં સારી વેરાયટી છે. રેડી? તો હવે આપણે નીકળી રહ્યા છે ઘરે. જય માતાજી.
ગયા છે ભીલડી વળતા. તો આપણે નારાયણભાઈ ચા પીવાની થાય છે. સારી હોટલ જોઈને રાખો ગાડી એટલે ચા પી લ્યો. તો આપણે આવી ગયા છો ચા પીવા માટે. હવે ચાનો ઓર્ડર કરો. અલા ભાઈ ચાલ આવજો મોજ કાઢે. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છો થરા. હવે આપણે સીધા ઘરે જવાનું થાય છે. જય માતાજી મિત્રો, આપણે હવે ઘરે આવી ગયા છો અને આજનો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય માતાજી.